મને ઘરે નથી રહેવા દેતા. હાસું હાલું જતું હોય, ખોટું હાલું જતું, પણ નથી ખબર પડતી. એની વાત તો ચોખ્ખી જ કરાય ને. આ કર્મની વાત કરે કે કર્મ તમે ખરાબ કરો તો તમારે ભોગવવું પડે. હું માનું છું, હું નથી માનતો એવું નથી, કારણ કે મહાપુરુષો બોલ્યા એ ખોટું ન હોય. પણ હું એમ કહું, ભક્તિ કરે એવડે દુઃખી છે, એટલે દુનિયાના બૂસ મારે એ સુખી છે. એટલે આપણે કર્મની જ વાત છે ને, એ કોકના લઈ લેવા એ કર્મ જ છે ને. તો ઈવડે તમે જુઓ તો 50 લાખની ગાડી લઈને ફરે છે. અમારે મેળ નથી પડતો. રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું. બાપુ આપણે ભગવાન કહીએ છીએ, શું કર્મ હશે? આપણે રામ 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 કરીને માળા ફેરવી છે ને. સીતાજી રામને પૈણે આખી જિંદગીમાં હરો દી ન હોઈ ગયો, તો શું એ દીકરીનો કર્મ હશે? અરે મારા રામ બધા વાતું કરે છે, કરમ આમ ને કરમ આમ ને. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. કેટલા કેટલા વીર પુરુષો બેઠા હતા. દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એનો કર્મ? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા, જેને વિશ્વ બનાવ્યું હોય, એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે, એને ખબર ન હોય? કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી વીંધી નાખે, એનું શું કર્મ હશે? અરે થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું, એનું શું કર્મ હશે? અરે મૃત્યુ જેનું રોકી શકે, યમના દૂત જેને લેવા માટે આવે, અને યમના દૂતને એમ કે 6 મહિના પછી આવજે બાપુ, પોતાનું મોત રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને બાણની પથારીમાં હોવું પડ્યું. શું કર્મ હશે? ગંગા જેવી જનેતા મારા રામ, તમે વિચાર કરજો. કૌરવ પાંડવોનું યુદ્ધ થયું ને, એક નાની એવી વાત ભીષ્મને આ માની વાત મારે કેવી છે. જોકે મને બાપુ દીકરીઓની વાતો કર્યું મને બહુ ગમે છે, પણ અમુક દીકરીઓ બાપુ ના, અમુક દીકરીઓના બાપુ પ્રસંગ હું સાંભળું છું ને, તે મને એમ થાય કે ઓહો. એક મા બાપે બાપુ નાની એવી દીકરી હોય, એના ઉછેર માટે મા બાપે કેટલી મહેનત કરી હોય. બધું એને લઈ આવ્યું હોય, ભણાવ્યું હોય, ગણાવ્યું હોય, એને કપડા જે કીધા હોય કપડા લીધા હોય, વાહન કીધું હોય વાહન લઈ દીધું, મોબાઈલ કીધું મોબાઈલ લઈ દે, અને એના કાળજા ઉપર પગ મૂકીને દીકરી બાપુ વહી જાય. ને અમુક દીકરીઓ બાપુ એમ કે આ મારા મા બાપ નથી, તેથી મા બાપના હૃદય ઉપર શું વીતતી છે ભલામણ. અરે હાથ જોડીને કહું છું કે બાપુ આવું પગલું ન ભરતા મારા બાપ. તમે જિંદગીમાં કોઈ દી ક્યાંય તમે છૂટી નહીં શકો રામ. અરે અમુક મા બાપ બાપુ એની આંખોમાં આહુડા હુકાતા નથી, એને રોકવા હોય તો રોકાતા નથી. શું બાપુ કેવા પગલા ભર્યા છે? મારો કહેવાનો અર્થ એ છે, સમય મળ્યો છે, આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. બાકી બાપુ તમે ધારો છો એટલી બધી જિંદગી હારી નથી રહ્યા. કૌરવ ને પાંડવો બે જયારે યુદ્ધમાં આવ્યા ને, 18 દિવસના યુદ્ધની રચના, બાપુ ભીષ્મને બધી ખબર હતી. આમાં કેટલા મરવાના છે, કોનો વિજય થવાનો છે, શું બનવાનું બધી ખબર હતી, પણ યુદ્ધ નો રોકી ગયો એવો સમર્થ પુરુષ. હામાં રથ આવીને ઉભા રહ્યા ને. કૃષ્ણ પરમાત્માને ભીષ્મ પિતા કહે છે. દુર્યોધનના પક્ષમાં છે, કૌરવના પક્ષમાં, અને કૃષ્ણ પરમાત્મા છે પાંડવના પક્ષમાં. ભીષ્મ પિતા કહે છે કૃષ્ણ પરમાત્માને કે કૃષ્ણ તમે જે પક્ષમાં હોય ને, પક્ષ કોઈ દી હારે નહીં, મને બધી ખબર છે, પણ આ દુર્યોધનનું મેં અનાજ ખાધું એટલે એનો સેનાપતિ બન્યા વગર મારો છૂટકો નથી. મને ખબર છે અમારો પરાજય જ થવાનો છે. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે ના દાદા, મારે કઈ હથિયાર બથિયાર ઉપાડવાના નથી, હું તો અર્જુનનો રથ લાવનાર સારથી છું, એ મથવાનું તમારે બેયને. ભીષ્મ પિતા મનમાં વિચાર કરે કે બીક તારી એકની જ લાગે છે ને, કે આમાં કોની તાકાત છે કે મને હરાવી શકે? ઈ કે તું હથિયાર ન ઉપાડી એવું કોઈ દી બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ ગમે એવું જામે, હું હથિયાર નહીં ઉપાડું. આમ પાણી મૂક્યું અને તરત જ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી, હો ભાઈ, ઈ કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય, જો તને હથિયાર ન ઉપડાવું તો હું ભીષ્મ નહીં, જ્યાં લખું ત્યાં લખી લ્યો. કે અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને, તેથી દુર્યોધન દાદા ભીષ્મને કહે છે
કે દાદા તમે ખાવ છો મારું, મારા ભેગા રહ્યો છો, મારો રથ, મારા હથિયાર, અને અર્જુનને મારો એ તમારા ડાબા હાથનો ખેલ છે. 4 દી થી યુદ્ધ તમે અર્જુનને મારી ન શકો, આ તો કમાલ ન કહેવાય. અને આટલી વાત કરીને બાપુ રૂવાડા સમ 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 ભીષ્મના ઊભા થઈ ગયા હો. અને એ જ વખતે જાહેર કર્યું કે કાલ નપાંડવી પૃથ્વી કરી નાખું, પાંડવ જેવું નામ ન રવા દઉં કાલ. અને કૃષ્ણ પરમાત્માના બાપુ વાઠ્યા હોય તો લોકો દાદો બોલ્યો, કાલનું શું પરિણામ આવે કઈ કહેવાય નહીં. કારણ કે કૃષ્ણ પરમાત્મા અને સામે ભીષ્મ, એને ખબર ન હોય કે ભીષ્મની શું શક્તિ છે. રાતે પૂનમનો ચંદ્રમા ખીલ્યો છે, કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ પરમાત્મા વાંહે હાથ રાખી અને વિચાર કરીને રખડે છે મેદાનમાં. કે દાદા ભીષ્મ આવું બોલ્યા છે, કાલનું શું થશે એ વિચાર કરતા કરતા બધા પોતપોતાની સાવણીમાં હુતા છે, પણ કૃષ્ણ પરમાત્માને નીંદર નથી આવતી. એ મેદાનમાં રખડતા હતા, એમાં એક સ્ત્રીને જોવે છે. એક સ્ત્રી રાતે હોય છે, સફેદ વસ્ત્રો પહેર્યા છે. કૃષ્ણ પરમાત્માને થયું કે અત્યારે બૈરું કોણ આયા? અને અહીંયા જઈને કીધું કે માં કોણ છો? અને આમ બાપુ જોગમાં સફેદ વસ્ત્ર પહેરીને ઊભી થયો માં. એ કે હું ભીષ્મની માં ગંગા છું. હે કે ભીષ્મની માં છું, ગંગા છું. તો કે માં અટાણે અહીંયા શું કરો છો? એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે ને, એને કાંટા ને કાંકરા ન વાગે એટલે વીણવા આવીશું. અને કૃષ્ણ પરમાત્માને વાટ્યા હોય તો લોહી નો નીકળે. ભીષ્મ કહે છે કાલ પાંડવોને રહેવા ન દઉં. એની માં કહે છે કે દીકરો મારો અહીં પડવાનો છે, આમાં સાચું શું? ઘુમરે નાખ્યા હો કૃષ્ણ પરમાત્માને. અને સાવણીમાં આવીને અર્જુનને પાટું મારીને જગાડ્યો કે એ દાદા ભીષ્મ આવું બોલ્યા છે ને તમને હારો નીંદર આવે છે, શરમ નથી આવતી? અર્જુન કે અમારે શું જાગીને કામ છે, તમે તો જાગો છો ને. અને જેનો ધણી જાગતો હોય ને એને બાપુ આપણે બહુ ઉજાગરા કરવાની જરૂર ન હોય, જેની માથે ધણી જાગતો હોવો જોઈએ. અને એ જ વખતે કૃષ્ણએ અર્જુનને કીધું કે કાલ શિખંડીની આગેવાની રાખવાની, તારા રથ ઉપર તારી આગળ શિખંડીને રાખવાનો. અર્જુન કે અમે શું બંગડીયું પહેરી છે તે શિખંડીને રાખી? એ કે ભાઈ હું કહું એમ કરીને નાખે, ઓલો દડે રમે એવું કરી નાખશે, કોઈને નહીં રહેવા દે. હું તને જે કહું એ કરીને ભીષ્મને હું ઓળખું છું, તારી તાકાત છે, તું ભીષ્મને હરાવી હક? એ હામાં રથ આવ્યા ને અર્જુનના રથ ઉપર બાપુ શિખંડીને જોયો ને, ભીષ્મે તરત હથિયાર મૂકી દીધા કે હેઠ તમારી જાતના બાયલાઓ આવા રાંકા આગળ રાખીને મારી હારે લડવા આવો છો. એ હથિયાર મૂક્યા અને કૃષ્ણએ કીધું અર્જુનને કે હવે માર બાણ. કે પણ હથિયાર મૂકી દીધા. એ કે મૂકી દીધા એટલે જ કહું છું કે માર. અને રૂવે રૂવે બાણ માર્યા ને અને ભીષ્મ પડ્યા. અને એ જ વખતે બાપુ માં ભગવતી જોગમાયા ગંગા અહીંયા પ્રગટ થયો. હો ભાઈ, થકેલ ત્રાંબા જેવી આંખોને આમ કૃષ્ણ પરમાત્માની સામે જોઈને કીધું, મધુસૂદન મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો ને. બાકી અર્જુનની આગળ શિખંડીને રાખ્યો તો, પણ શિખંડીની જગ્યાએ કદાચ તું ઉભો હોત ને તોય તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે, કેવી જનેતા છે, કેવી માં છે. માં તો માં છે ભલા માણસ, પણ અત્યારે જે ફેશને દી ઉઠાડ્યો છે ભાઈ. હું તો બહેનોને કહું તમે પહેરો વાપરો, પૈસા હોય તો વાપરો, ખાઓ પીઓ, પણ દેહના પ્રદર્શન ન કરાય મારા બાપ. દેહના પ્રદર્શન ન હોય. તમે તો શક્તિ છો, શક્તિ મારા રામ. અખિલ બ્રહ્માંડના માલિકનો, વિશ્વનો જો કોઈ ધણી હોય ને તો બાપુ માં ભગવતી દેવી શક્તિ છે. દીકરી તો દીકરી છે ભલા માણા. પણ હવે અત્યારે એવો વાયરો વાયો છે ને કે હું બોલું ને દુનિયા સુધરી જાય એવું કઈ છે નહીં. પણ આ તો મારી વરાળું કાઢું છું. પણ કદાચ આમાંથી મારી વાત કોઈ બે દીકરીઓને કે બે દીકરાને જો મારી વાત અડી જાય, મને એમ થાય કે બસ મારી રાત સુધરી જાય. બાકી આપણો કોઈ બીજો ઈરાદો છે નહીં. મારે કોઈને વેરાગ નથી લગાડવો. હું તો બસ ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને મને એમ થાય કે બે જણાને મારી વાત ગમે ને એટલે મને એમ થાય કે બસ મારી રાત સફળ થઈ ગઈ આજે. અને હું એક દીએ ઘરે હમણાં ભજન ગાતો તો મારો દીકરો છે, એને પૂછો તમે, એક દી મને માણા ઘરે મને એમ થાય કે મને સાંભળે છે, પ્રેમથી સાંભળે. અને બાપુ આપણી પાસે સાંભળે એવું જ છે. આમાંથી હું ગમે એટલું બોલું ને આમાંથી તમે
ઘડિયાળમાં ન જોવું પડે, આપણને ખબર. જો તમને ભજનનો પ્રેમ હોય તો, અને ભજનમાં જો બેઠા હોય ને, તમારામાં જો ભજન બેહે ને તો બંગાહું ન આવે, સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં હોય તો. એક બેન હતા ને બાજુના ગામમાં, કથા બેઠી હતી. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું, કે જાને ભાઈ હા સુધી નિરાય. જીયા બેન કથા સાંભળવા હા જે આવ્યા, એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી, કે હા, કે શું બાપુ વાંચતા હતા? એ કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. એ કે પણ બાપુ શું વાત, કેવડા મોટા ચેપેલા ને કેટલું રાંધેલું ને કેટલું બધું માણા ખાતું હતું. પણ કે બાપુ શું વાંચતા હતા? એ તો કે મોટા મોટા સગડોળ ને મોટી મોટી સકડીઓ ને કેટલી રમકડાની દુકાનો. પણ એ કે બાપુ શું વાંચતા હતા? એ કે એટલા બધા માણામાં થોડું સંભળાય, નકરી બહાર બહાર જ રખડી. કથામાં બેઠી હોય તો કથા એનામાં બેહે ને. એમ આપણને નથી લાગતું આપણે હજી બહાર બહાર રખડતા હોય એવું નથી લાગતું? એક કાકા છે ને, કાકા કથામાં જતા, એટલે કથામાં નહીં, જાત્રામાં હાલીને તે ખાટલો ભેગો લઈ જાય, ભેગો ખાટલો લીધેલો. કોકે કીધું કે ખાટલો હાલીને જવું ને ખાટલો, એ કે મને હેઠે નીંદર ન આવે. તે 100 કલાક ખાટલામાં હુવે ને 18 કલાક ખાટલો ઉપાડે. આપણને એવું નથી લાગતું? જોઈ છે 2 રોટલી ને વજન કેટલો ઉપાડવી આપણે, 18 કલાક નો ઉપાડતા એવું નથી લાગતું? માપે માપે હાલો. બાકી મારો નાથ કીડીને કણ હાથીને મણ બાપુ 1000 હાથ વાળો પૂરું કરે છે. ભલે આપણે પુરુષાર્થ કરવો પડે, એમાં કોઈ મારી ના નથી, પણ માપે માપે. આપણી પાસે કાંઈ નહોતું ને એટલું બધું આપ્યું. આવા મકાન આપણા ગઢે ભાડ્યા હતા. વરસાદ થાય તો આખા ઘરના બકડીયા લઈને રખડતા હોય, દંદુડિયું જ થતી હોય, એટલે હું ઉચારે 3 માળના મકાન છે તો સંતોષ નથી ભલામણ. મારો કહેવાનો મિનિંગ કંઈક બાપુ માપ તો હોય ને. પછી હજી લાય ત્યાં ફડાઈ ગયો, ફૂટી જાય ગયા. તો આ ભેગું કરી કરીને ખાવાનું કોને, ક્યારે? પછી વાયા જો પરજા હારી હોય તો વાંધો નહીં, નાખે તો જુગારમાં 2 બાઈટમાં પૂરું કરી નાખે. કાંઈક મહેનતનું હોય તો કંઈક રહે ને, કંઈક સારું સાચા ઠેકાણે કંઈક મેળવેલું હોય તો રે, નકર ન રે.